હેલો ફ્રેન્ડ્સ, ચાલો હેનરી ફેયોલની અંદર એટલે કે ફંક્શનલ મેનેજમેન્ટના ટોપિકની અંદર આપણે આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છે. તો લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી હતી હેનરી ફેયોલના મેનેજમેન્ટના જે સિદ્ધાંતો છે, ઇટ ઇઝ કોન્ટ્રીબ્યુશન્સ ઓફ ધ હેનરી ફેયોલ ટુ મેનેજમેન્ટ. એની અંદર આપણે 8 પોઈન્ટ સુધી ચર્ચા કરી હતી. 9 પોઈન્ટ આપણી પાસે છે સ્કેલર ચેન, એટલે કે સત્તાનો ક્રમ અથવા તો સત્તાની સાંકળ કહીએ છીએ. The scalar chain means the hierarchy of the authority from highest level to the lowest level of the for the purpose of communication. આપણે જોયું છે કે દરેક કંપનીની અંદર એક સત્તાનો ક્રમ હોય છે, દેટ ઇઝ હાયરચી ઓફ ઓથોરિટી. કે ઉચ્ચ સંચાલક મંડળ હોય, એની પછી બોલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, કંપનીના ચેરપર્સન્સ હોય, એના પછી જે મેનેજર લેવલની પોઝિશન આવે, એની નીચે ઓફિસર લેવલની પોઝિશન આવે, એની નીચે આપણે ફોરમેનશીપ કહીએ, એની નીચે વર્કર આવે. તો એ જે સત્તાનો જે ક્રમ જે છે, બરાબર છે, એ સત્તાનો ક્રમ ઉપરથી નીચે તરફ આવે છે, દેટ ઇઝ હાઈએસ્ટ લેવલ ટુ ધ લોએસ્ટ લેવલ ફોર ધ પર્પઝ ઓફ communication, માહિતી સંચાર માટે. It suggests that each communication going up or the coming down should pass through the line of authority. બરાબર, અહીં આગળ સત્તાનો જે ક્રમ છે એ નીચેથી ઉપર તરફ એક ક્રમની અંદર જાય છે. એટલે કે કોઈ પણ પ્રકારની માહિતી સજેશન્સ આપવાના હોય, બરાબર છે, તો નીચલા ધોરણથી એટલે કે તળ સપાટીથી લોઅર લેવલથી અપર લેવલ સુધી એક ક્રમમાં જાય છે. વર્કર કોઈ પણ સજેશનના ફોરમેનને આપે, ફોરમેન એની ઉપર જે ઓફિસર હોય એને ઇન્ફોર્મેશન આપે, ઓફિસર્સ એની ઉપર લેવલ પર ઇન્ફોર્મેશન આપે. જે આપણે સ્કૂલની અંદર પણ જોતા હોય, તમારી કોઈ પણ કમ્પ્લેન હોય તો તમે ડાયરેક્ટ શું કરી શકતા નથી, પ્રિન્સિપલની કેબિનમાં નથી જઈ શકતા, બરાબર છે. એના માટે તમારે શું કરવાનું હતું, તો કે તમારા ક્લાસ ટીચરને કે તમારા સબ્જેક્ટ ટીચરને પહેલા કમ્પ્લેન થાય, ત્યાર પછી ક્લાસ ટીચરને કમ્પ્લેન થાય અને ત્યાર પછી ક્રમમાં જાય. તો અહીંયા એ જ વસ્તુ કીધી છે, ધ ચેઇન શુડ બી બ્રોકન ઓનલી વેન દેર ઇઝ એન અર્જન્સી ફોર ઇમિડિયેટ એક્શન. જો ત્વરિત નિર્ણય લેવાની જરૂરિયાત હોય ત્યારે જ આ ચેઇન તોડી શકાય. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ એઝ ગેંગવે ઓર ગેંગ પ્લાન્ક. બરાબર, આ જે આપેલું છે એને ઇમિડિયેટ એક્શન એટલે કે ગેંગ પ્લાન્ક તરીકે ઓળખવામાં આવે. The concept of the gangplank allowed the two employees at the same level to communicate directly with each other. એટલે કે ગેંગપ્લંકની અંદર શું થાય છે કે બે અલગ અલગ ક્રમના વ્યક્તિઓ, એટલે કે સમજો કે એકાઉન્ટ ઓફિસર છે અને બીજો માર્કેટિંગ ઓફિસર છે, તો એ બંને એકબીજા સાથે કોમ્યુનિકેશન ડાયરેક્ટલી કરી શકે છે. બટ દે મસ્ટ ઇન્ફોર્મ ધેર રિસ્પેક્ટિવ સુપીરિયર, પણ એમને એમના ઉપરી અધિકારીને જણાવવાનું હોય છે. એન્ડ ધીસ વિલ એવોઇડ ધ ડિલે ઇન કોમ્યુનિકેશન. આવા સંજોગોમાં જે કોમ્યુનિકેશન ડિલે થતું હોય છે એ અટકે છે. ત્યાર પછી આપ્યું છે ઓર્ડર. ઓર્ડર રિલેટેડ ટુ અરેન્જમેન્ટ ઓફ ધ થિંગ્સ એન્ડ પીપલ. વ્યક્તિ અને વસ્તુની જે ગોઠવણ જેને હોય, જેને આપણે ઓર્ડર કહીએ છીએ. અહીંયા ઓર્ડરનો મતલબ ક્રમ નથી થતો, અહીંયા આગળ ઓર્ડર એટલે આપણે ગોઠવણના અર્થમાં છે. સો there are the material order for the things and the social order for the people. જેમ વસ્તુઓ માટે આપણે એમ કહી શકીએ કે there are the material order for the things, વસ્તુઓ માટે એક ક્રમ હોય, એક જગ્યા હોય. એવી રીતે સોશિયલ ઓર્ડર ઓફ ધ પીપલ, સમાજમાં એક ક્લાસના વ્યક્તિઓ માટે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ માટે અલગ અલગ પ્રકારની ગોઠવણ થયેલી હોય. It implies a place for the everything that is everyone and everything that is everyone must be place. જેમ કહેવાય છે કે દરેક વસ્તુ માટે એક જગ્યા હોય અને દરેક જગ્યા માટે એક વસ્તુ હોય છે, બરાબર છે. જે આપણા ઘરોમાં પણ આપણે જોઈએ છે કે અમુક પ્રકારની વસ્તુઓ અમુક જ જગ્યા પર જોવા મળે છે, બરાબર છે. જે બેડરૂમમાં હોવી જોઈએ એ વસ્તુ આપણે કિચનમાં નથી મૂકતા, અને કિચનમાં હોવી જોઈએ એ વસ્તુ આપણે બેડરૂમમાં નથી મૂકતા. These principles stress upon the proper utilization of the human resources. આનાથી શું થાય છે, માનવ સંસાધનોનું યોગ્ય વિશ્લેષણ થાય છે અથવા યોગ્ય ઉપયોગ કરી શકાય છે. એન્ડ ફિઝિકલ રિસોર્સિસ, આપણી પાસે જે ફિઝિકલ રિસોર્સિસ છે એનો પણ યોગ્ય ઉપયોગ થાય છે. ત્યાર પછી વાત આપી છે સમાનતા એટલે કે ઇક્વિટી. ઇક્વિટી ઇઝ ધ કોમ્બિનેશન્સ ઓફ ધ કાઇન્ડનેસ એન્ડ જસ્ટિસ. શું છે ઇક્વિટી એટલે સમાનતાનો જે સિદ્ધાંત છે એ એક દયાળુપણું અથવા તો જસ્ટિસ એટલે ન્યાયનો સિદ્ધાંત છે. A manager should be the just and kind to all his subordinates. એના બધા જ તાબેદારો માટે એ કેવો હોવો જોઈએ, જસ્ટ એન્ડ કાઇન્ડ. એ દરેક માટે એક સમાન હોવું જોઈએ, એક બધી સરખી લાગણી ધરાવતો હોવો જોઈએ. He should be fair and impartial of his dealing with the subordinate. જ્યારે પોતાના તાબેદારો સાથે ડીલ કરતો હોય તે વખતે કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર એટલે કે ઇમ્પાર્શિયલ, અને ફેર એટલે કે યોગ્ય રીતે ડીલ કરતો હોવો જોઈએ. And for this a manager should have a personal bias, have not a personal bias. એને વ્યક્તિગત કોઈ પક્ષપાત ના હોવો જોઈએ,
પર્સનલ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ એન્ડ સો ઓન, એટલે કે કોઈ ચોક્કસ વ્યક્તિની પસંદગી અને કોઈ ચોક્કસ વ્યક્તિની અપસંદગી ના હોવી જોઈએ. This leads to healthy relationship between the employees and management. કર્મચારીઓ અને સંચાલકો વચ્ચે એક સારા સંબંધો વિકસીને રહેશે એન્ડ ઇટ બ્રિંગ્સ લોયલ્ટી અમંગ ધ પીપલ્સ, અને જે કર્મચારીઓ છે એમાં પણ પ્રમાણિકતા જળવાઈ રહેશે. ત્યાર પછી આપણને આપી છે સ્ટેબિલિટી ઓફ ધ ટેન્યોર ઓફ પર્સનલ્સ. સ્ટેબિલિટી એટલે કે જે વ્યક્તિને આપણે કામે રાખ્યા છે, કંપનીમાં જે કોઈ બી વ્યક્તિઓ કામ કરે છે એ લોકો સ્થિર રહેશે. સ્ટેબલ રહેવું એટલે કે સ્થિર રહેવું. ઘણી બધી કંપનીઓમાં ઘણા બધા વ્યક્તિઓ નોકરી છોડીને જતા રહે છે અથવા તો વારંવાર એવો પ્રયત્ન કરે છે કે પોતે પોતાની જોબ ચેન્જ કરે. બરાબર છે, તો એના માટે રૂલ્સ આપ્યો છે કે સ્ટેબિલિટી ઓફ ધ ટેન્યોર ઓફ પર્સનલ. હેનરી ફેયોલ એવું કહે છે, ધ એમ્પ્લોયી કેન નોટ વર્ક એફિશિયન્ટલી અનલેસ ધ જોબ સિક્યોરિટી ઇઝ ગિવન ટુ ધેમ. તમે જ્યાં સુધી તમારા કર્મચારીઓને કામની સુરક્ષા નહીં આપો ત્યાં સુધી એ કાર્યક્ષમ રીતે કામ નહીં કરી શકે. એટલે તમારે કાયમી, એટલે કે કેટલાક કર્મચારીઓને આપણે એવું કહીએ કે ભાઈ તું આજથી કાયમી છે, બરાબર, તું અમારો પરમેનન્ટ એમ્પ્લોય છે, બરાબર, તો એ વસ્તુ એના માટે જોબ સિક્યોરિટી કહેવાય, અને એનાથી કર્મચારી વધારે ખુશીથી અને કાર્યક્ષમ રીતે કામ કરી શકશે. નો એમ્પ્લોય શુડ બી ધ રિમૂવ અનનેસેસરી વિધિન અ શોર્ટ પીરિયડ. કોઈ પણ કર્મચારીને બિનજરૂરી કાઢી ના મૂકવો જોઈએ ટૂંકા ગાળામાં. An employee cannot render the not worthwhile or useful service if he is removed from the job before he get used to it. કોઈ પણ કામને સમજતા પહેલા અથવા જ્યારે કોઈ પણ કામની સાથે યુઝ ટુ થતા પહેલા તમે એના સાથે જરાક સેટ થાઓ ત્યાં સુધી તમને એ કામ કરવામાં થોડી ઘણી ભૂલો થઈ શકે છે. તો એવા સમયમાં એટલે કે વર્થવાઇલ ઓર યુઝફુલ સર્વિસીસ ઇફ હી રિમૂવ ફ્રોમ ધ જોબ બિફોર હી ગેટ યુઝ ટુ ઇટ, એનાથી એ જો પોતાના કામને યોગ્ય રીતે સમજે એ પહેલા તમે એની પાસે પરિણામ માંગો તો કદાચ પરિણામ ના મળે, અને એવા સંજોગોમાં તમે એને ત્યાંથી કાઢી મૂકો, બરાબર, જે યોગ્ય નથી. તો ડ્યુ ટુ unnecessary turnover મોરલ ઓફ ધ વર્કર્સ વિલ બી લો. આવું જ્યારે પણ થાય છે કે તમે લોકોને કર્મચારીને બિનજરૂરી રીતે કાઢી મૂકો છો અથવા તો શોર્ટ પીરિયડમાં કાઢી મૂકો છો, એ પોતાના કાર્યથી યુઝ ટુ થાય તે પહેલા કાઢી મૂકો છો, તો કોઈ પણ કર્મચારી હોય છે એનું જે મોરલ એટલે કે નૈતિક મૂલ્યો જળવાતા નથી. that is moral of the workers will be low. Second, they will not have the sense of attachment to the firm. આ મારી કંપની છે કે આ મારી સંસ્થા છે, જ્યાં સુધી એવું એટેચમેન્ટ નહીં આવે, બરાબર છે, ત્યાં સુધી એ કામ પ્રોપર નહીં કરી શકે. They will be always look for the job elsewhere. એ હંમેશા બીજી જગ્યા એટલે કે વધુ સારી જગ્યા પર જોબ કરવાનો પ્રયત્ન કરતો રહેશે અથવા તો જોબ ઇન્ટરવ્યુઝ આપતો રહેશે, બરાબર. એન્ડ દે કેન નોટ ગીવ મોર એન્ડ બેટર વર્ક. એ પહેલા પોતાના મગજમાં માઇન્ડસેટ કરીને બેઠા હોય કે આપણે અહીંયા કામ નથી કરવું, આપણે કંઈ બીજે જ કરવાનું છે, એટલે બહુ વ્યવસ્થિત રીતે પોતાનું સારામાં સારું કામ વર્તમાન જગ્યા પર નહીં આપી શકે. દે કેન નોટ ગીવ ધ મોર એન્ડ બેટર વર્ક. ઇનિટેટિવ એને પ્રોત્સાહિત કરો. હેનરી ફેયોલ કહે છે કે જે કોઈ બી વ્યક્તિ તમારે ત્યાં કામ કરે છે એ વ્યક્તિને હંમેશા માહિતી આપો અને પ્રોત્સાહિત કરો. ઇનિટેટિવ મીન્સ ફ્રીડમ ટુ થિંક આઉટ એન્ડ એક્ઝિક્યુટ અ પ્લાન. દરેક વ્યક્તિને વિચારવાની તક આપો, એને પોતાનું આયોજન કરવાની તક આપો. Subordinates should be given an opportunity to take the initiative in making and executing plan. જ્યારે કોઈ પણ પ્રકારનું તમે આયોજન કરો છો અથવા કોઈ પણ પ્રકારનો પ્લાન બનાવો છો, ત્યાં એને તક આપો કે ભાઈ તું તારા પ્રોત્સાહન એટલે કે તું તારા મગજમાં કોઈ પ્લાન હોય તો પ્લાન જણાવ, બરાબર છે. એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. They should be encouraged to make all the kind of suggestions. કે કોઈ પણ પ્રકારના જે તમારે સલાહ સૂચન હોય સલાહ સૂચન તમે આપી શકો છો. These raise the zeal and energy of the employee, જેને કારણે કર્મચારીઓમાં એક નવો ઉત્સાહ ઊભો થશે. It develop the interest of the employee in their job. એ લોકોને પોતાનું કાર્ય કરવામાં રસ રાખશે and provide the job satisfaction to them, અને એમને કાર્ય સંતોષ પણ પ્રાપ્ત થશે. નેક્સ્ટ છે એસ્પ્રિટ ડી ક્રોપ્સ. આ એક પ્રકારનું અલગ ભાષામાં આપેલું છે જેનો મતલબ થાય છે, ઇટ મીન્સ યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. એસ્પ્રિટ ડી ક્રોપ્સનો મતલબ છે યુનિયન ઇઝ સ્ટ્રેન્થ. એટલે આપણે એમ કહીએ કે જ્યારે બધા સંઘમાં હોય, બધા જોડાયેલા હોય, બરાબર છે, તો યુનિયન કહેવાય, અને સ્ટ્રેન્થ એ જ મજબૂત પાસો છે. ધ મેનેજર શુડ ડેવલપ ધ ટીમ સ્પિરિટ ઇન હિઝ એમ્પ્લોય. યોગ્ય શબ્દ મળી ગયો આપણને, ટીમ સ્પિરિટ, જૂથ ભાવના. કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના હોવી જોઈએ.
યુનિટી ઇન ધ સ્ટાફ ઇઝ ધ ફાઉન્ડેશન્સ ઓફ ધ સક્સેસ ઓફ ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ એકમની સફળતા માટેનું જે પાયો જેને કહેવાય એ છે યુનિટી ઇન હિઝ સ્ટાફ, એના પોતાના કર્મચારીઓમાં એકજૂથતા. એ કર્મચારીઓની એકજૂથતા એ સક્સેસ એટલે સફળતાનો પાયો છે. ઇટ પ્રોવાઇડ ધ સ્ટ્રેન્થ ટુ ધ ઓર્ગેનાઇઝેશન, જે એકમને એક સ્ટ્રેન્થ મજબૂતાઈ પૂરી પાડે છે. ફેવલ સજેસ્ટેડ ધ ટુ થિંગ્સ, એટલે બે બાબતો સમજાવી. ધ પોલિસી ઓફ ધ ડિવાઇડ એન્ડ રૂલ શુડ બી અવોઇડેડ. અંગ્રેજોએ જે પદ્ધતિ અપનાવી હતી ડિવાઇડ એન્ડ રૂલ, એટલે ભાગલા પાડો અને રાજ કરો, એ નીતિનો ઉપયોગ ન કરવો જોઈએ, શુડ બી એવોઇડેડ. બીજું, વર્બલ કોમ્યુનિકેશન શુડ બી યુઝ ફોર રિમૂવિંગ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. જ્યાં પણ ગેરસમજ ઊભી થતી હોય ત્યાં વર્બલ એટલે કે મૌખિક માહિતી સંચારનો ઉપયોગ કરવો. ડિફરન્સ ગ્રો બીટર વેન ધ રિટન કોમ્યુનિકેશન યુઝ. બરાબર, જે તફાવત જે છે એ તફાવત વધારે કડવો બની જાય છે, એટલે કે જે ડિફરન્સીસ ઊભા થયેલા છે, જે ઝઘડા થયેલા છે, એ લેખિત માહિતી સંચારમાં ઇમોશન્સ નથી હોતા. બરાબર છે, એ ઇમોશન્સના અભાવને કારણે એક આપણને એટલી અસરકારક નથી થતી. તો વ્યક્તિને જ્યારે તમારી સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તો એની સાથે વર્બલ કોમ્યુનિકેટ કરો, મૌખિક માહિતી સંચાર કરો, જો તો એનો ફાયદો તમને થશે. પણ એવા સંજોગોમાં રિટર્ન કોમ્યુનિકેશન એટલું સક્સેસફુલ નથી. ફેઓલ ઓબ્ઝર્વ દેટ, ફેઓલે એ વસ્તુ કીધી દેટ ધ પ્રિન્સિપલ્સ આર ફ્લેક્સિબલ એન્ડ નોટ એબ્સોલ્યુટ. ફેઓલે કીધું કન્ક્લુઝનમાં, ટૂંકમાં કીધું કે આ જે કોઈ બી સિદ્ધાંત એમને તૈયાર કરેલા છે એ બધા ફ્લેક્સિબલ છે, એટલે બદલાતી પરિસ્થિતિ સાથે બદલાય છે. નોટ એબ્સોલ્યુટ, ચોક્કસ સુધી જડ નથી. દે આર એપ્લિકેબલ એકોર્ડિંગ ટુ ધ ચેન્જિંગ કન્ડિશન. બદલાતા સમય સાથે એ બદલાતા રહે છે. તો આ હતા ફેઓલે પોતાના દર્શાવેલા 14 પ્રિન્સિપલ. ત્યાર પછી આપે છે ડિસ્કસ ધ મિનિંગ એન્ડ ડેફિનેશન્સ ઓફ પર્સનલ મેનેજમેન્ટ. પર્સનલ મેનેજમેન્ટ એટલે વ્યક્તિગત સંચાલન કહીએ એને. વ્યક્તિગત સંચાલનનો અર્થ શું છે અને એની વ્યાખ્યા શું છે એની ચર્ચા કરીએ આપણે. તો મિનિંગ ઓફ પર્સનલ મેનેજમેન્ટ. ઓર્ગેનાઇઝેશન ઇઝ એન એન્ટિટી ઓફ હ્યુમન્સ. કોઈ પણ એકમ છે માનવીઓનું એકમ છે. ફોર હ્યુમન્સ, માનવીઓ માટે છે. મેનેજ બાય ધ હ્યુમન્સ, અને એનું સંચાલન પણ માનવીઓ દ્વારા જ કરવામાં આવે છે. Personal management may be defined as a process of selection, location, utilization, development of the employee in the organization. પર્સનલ વ્યક્તિગત સંચાલન શું છે? તો એનો મતલબ જ છે કે પ્રોસેસ ઓફ સિલેક્શન, કર્મચારીની યોગ્ય પસંદગી કરવી, એને યોગ્ય સ્થાન પર રાખવા, દેટ ઇઝ લોકેશન, એનું યોગ્ય ઉપયોગ કરવું, દેટ ઇઝ યુટિલાઇઝેશન, કર્મચારીનો વિકાસ થાય એટલે કે ડેવલપમેન્ટ ઇન ધ ઓફ એમ્પ્લોઈઝ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. આ એ સૌથી મોટો સિદ્ધાંત છે પર્સનલ મેનેજમેન્ટ. તો અર્થ સમજી લઈએ. પહેલાનો મિનિંગ આપેલો છે, ધ પર્સનલ મીન્સ એન એમ્પ્લોયી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. જે પર્સનલ્સની વાત કરીએ છીએ એ પર્સનલ્સનો મતલબ જ થાય છે એમ્પ્લોઈઝ, કંપનીના કર્મચારીઓ. દેટ ઇઝ સ્ટાફ, વર્કર્સ, એક્ઝિક્યુટિવ્સ ઓર મેનેજર હુ હેવ બીન એમ્પ્લોય બાય એન ઓર્ગેનાઇઝેશન. જેટલા પણ વ્યક્તિને કામે રાખ્યા છે એ દરેકે દરેક વ્યક્તિ પર્સનલ્સમાં આવે. Management means getting the things or work done through and with others. બીજા સાથે મળીને અથવા તો બીજા સાથે રહીને જે કામ કરવાની પ્રક્રિયા છે એને આપણે સંચાલન કહીએ છીએ. That's called management. And this means, એનો મતલબ, the personal management has to obtain most effective performance from the employees of organization. પર્સનલ મેનેજમેન્ટમાં શું હોય છે? હેઝ ટુ ઓબ્ટેન ધ મોસ્ટ ઇફેક્ટિવ પરફોર્મન્સ. કર્મચારીઓ પાસેથી સારામાં સારું કામ મેળવવું, અસરકારક પોતાનું પરફોર્મન્સ આપે, એટલે કે પોતે ઇફેક્ટિવલી પરફોર્મ કરે, એ લેવલ પર લઈ જવા માટે ટુ અચીવ ધ ડિઝાયરેબલ ઓબ્જેક્ટિવ, જેથી વ્યક્તિગત અને કંપની એટલે કે એકમ બંનેના જે સિદ્ધાંતો છે, જે હેતુઓ છે, એ સિદ્ધ કરી શકાય. તો ડેફિનેશન્સમાં આપણને ડેફિનેશન્સ જોઈએ આપણે. તો ડેફિનેશન્સ ઓફ પર્સનલ મેનેજમેન્ટની અંદર આપેલું છે કે પર્સનલ મેનેજમેન્ટ ઇઝ ઓલ્સો નોન એઝ લેબર મેનેજમેન્ટ, અને શ્રમ સંચાલન પણ કહેવાય છે. હ્યુમન કેપિટલ મેનેજમેન્ટ, માનવ સંસાધન સંચાલન પણ કહેવાય છે. ઓર ધ એમ્પ્લોયર એમ્પ્લોયી રિલેશનશિપ. ડિફરન્ટ રાઇટર્સ હેવ ગિવન ધ ડિફરન્ટ ડેફિનેશન્સ ઓફ ધ પર્સનલ મેનેજમેન્ટ. અલગ અલગ વ્યક્તિઓએ અને અલગ અલગ રાઇટર્સે અલગ અલગ વ્યાખ્યા આપી છે. પહેલું આપ્યું છે એકોર્ડિંગ ટુ એડવિન ફ્લિપો. એડવિન ફ્લિપોએ જે ડેફિનેશન આપી છે કે પર્સનલ મેનેજમેન્ટ ઇઝ ધ પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, ડાયરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ ઓફ ધ procurement, development, compensation, integration, maintenance, and the separations of the human resources
to the end of the individual, organizational, and the social objectives are accomplished. તો અહીંયા સમજૂતી આપી કે પર્સનલ મેનેજમેન્ટ છે શું? તો કે એ પ્રકારનું આયોજન કરવું, ગોઠવણી કરવી, દોરવણી કરવી, અંકુશ રાખવાની પ્રક્રિયા છે, જેથી સારા કર્મચારીઓને કામ પર રાખી શકાય, પ્રોક્યોરમેન્ટ એનો વિકાસ કરી શકાય, એમ ડેવલપમેન્ટ એમને યોગ્ય વળતર પૂરું પાડી શકાય, દેટ ઇઝ કોમ્પન્સેશન, એ એકબીજાની સાથે જોડી શકે, ઇન્ટિગ્રેશન, ટકાવી રાખવું એટલે કે મેન્ટેનન્સ એન્ડ ધ સેપરેશન્સ ઓફ ધ હ્યુમન રિસોર્સિસ, અને જરૂર લાગે એને છૂટા કરવા અથવા અન્ય સ્થાને મૂકવા, to the end of this individual, organizational and social objectives, જેથી વ્યક્તિગત, એકમ અને સામાજિક જે હેતુઓ છે એ સિદ્ધ કરી શકાય. તો એડવિન ફિલિપોએ બહુ સરસ વ્યાખ્યા આપી છે આના માટે. બીજી વ્યાખ્યા આપણને આપેલી છે એકોર્ડિંગ ટુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ મેનેજમેન્ટ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ મેનેજમેન્ટની જે ડેફિનેશન્સ છે, તો પર્સનલ મેનેજમેન્ટ ઇઝ અ પાર્ટ ઓફ ધ મેનેજમેન્ટ ફંક્શન. એ મેનેજમેન્ટ ફંક્શનનો એક ભાગ છે which is mainly concerned with the human relationship. જેનું મુખ્ય કેન્દ્ર મુખ્ય બાબત જે છે અથવા તો કેન્દ્રસ્થ બાબત જે છે એ છે માનવીય સંબંધ in the organization, એકમની અંદર. Its objective is to maintain the such human relationship which will enable all those who are engaged in the undertaking to make their maximum contribution to the effective working of an undertaking. અહીંયા તમને સમજૂતી આપી કે મુખ્ય હેતુ છે, ઇટ્સ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ મેન્ટેન સચ હ્યુમન રિલેશનશિપ, એવા માનવીય સંબંધો વિકસાવવાનો છે which will enable all those are engaged in undertaking to make their maximum contribution, કે જે લોકો એકબીજા સાથે સંકળાઈને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એમાં પોતાનો મહત્તમ ફાળો આપે ટુ ધ ઇફેક્ટિવ વર્કિંગ ઓફ એન ઇન્ડિવિડ્યુઅલ, જેથી અસરકારક રીતે પોતે કામ કરી શકે. આવું પર્સનલ મેનેજમેન્ટના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સનલ મેનેજમેન્ટની ડેફિનેશન છે. બીજી આપેલી છે કે એકોર્ડિંગ ટુ ધ સોસાયટી ઓફ પર્સનલ એડમિનિસ્ટ્રેશન અમેરિકા. તો અમેરિકા પર્સનલ મેનેજમેન્ટ એટલે SPAA ની ડેફિનેશન આપેલી છે કે પર્સનલ મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ ઓફ એક્વાયરિંગ, ડેવલપિંગ એન્ડ મેન્ટેનિંગ ધ કોમ્પિટન્ટ વર્કફોર્સ. એક સારા જે આપણી પાસે વર્કફોર્સ છે એને કહેવાય, કર્મચારીઓ જે છે, એક સારા કર્મચારીઓને એક્વાયર એટલે મેળવવા, એને ડેવલપ એને વિકસાવવા, એમને ટકાવી રાખવા, દેટ ઇઝ મેન્ટેન the competent workforce in order to accomplish the organization goal. અને એમની પાસેથી એવું કામ કરાવીને એકમના જે ધ્યેય છે એ પૂરા કરવા વિથ ધ મેક્સિમમ એફિશિયન્સી, જેઓ મહત્તમ કાર્યક્ષમતા સાથે કામ કરે એન્ડ મેક્સિમમ ઇકોનોમી, અને સૌથી સસ્તો, અહીંયા ઇકોનોમીનો અર્થ થાય છે સસ્તામાં, તો સૌથી સસ્તામાં અને સૌથી કાર્યક્ષમ રીતે ઉત્પાદન એકમના જે ધ્યેય છે એ ધ્યેય સિદ્ધ ધ્યેય પૂર્ણ કરે, એકોમ્પ્લિશ accomplish the goal, organizational goal, એવું જે વર્કફોર્સ છે, એવું કોમ્પિટેન્ટ વર્કફોર્સ છે, એને એક્વાયર કરવું, એને પ્રાપ્ત કરવું, ડેવલપ કરવું અને મેન્ટેન કરવું, એ એનું કાર્ય છે. એ છે સોસાયટી ઓફ પર્સનલ એડમિનિસ્ટ્રેશન ઓફ અમેરિકાની ડેફિનેશન છે. ત્યાર પછી ડેલી યોર્ડરની ડેફિનેશન આપેલી છે. એકોર્ડિંગ ટુ ડેલી યોર્ડર, પર્સનલ મેનેજમેન્ટ ઇઝ ધેટ ફેઝ ઓફ મેનેજમેન્ટ, સંચાલનનો એક એવો હિસ્સો છે વિચ ડીલ વિથ ધ ઇફેક્ટિવ કંટ્રોલ, કે જે અસરકારક અંકુશ સાથે સંકળાયેલું છે, એન્ડ યુઝ ઓફ ધ મેન પાવર એઝ ડિસ્ટિંગાઇઝ ફ્રોમ ધ અધર સોર્સ ઓફ પાવર્સ. એ માનવ સંસાધનને અન્ય સંસાધન સાથે અલગ પાડે છે. This definition states that આ વ્યાખ્યા દર્શાવે છે કે પર્સનલ મેનેજમેન્ટ ઇન્વોલ્વ્સ પ્રોસિજર એન્ડ ધ પ્રેક્ટિસ થ્રુ વિચ ધ હ્યુમન રિસોર્સિસ કેન બી મેનેજ. એવી એક પ્રક્રિયા અને એક અલગ પદ્ધતિ છે કે જેનાથી માણસોને સાચવવું અને અન્ય વસ્તુઓને સાચવવા માટે એક તફાવત ઊભો કરવામાં આવે છે. સો એઝ ટુ અચીવ ધ ઇન્ડિવિડ્યુઅલ, સોશિયલ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓબ્જેક્ટિવ્સ, વ્યક્તિગત, સામાજિક અને એકમના ધ્યેય અથવા હેતુઓ સિદ્ધ કરી શકાય. બહુ સારી વ્યાખ્યા છે કે જેની અંદર માનવ સંસાધનને અન્ય સંસાધનથી અલગ પાડી અને અલગ વિચારસરણી દર્શાવવામાં આવી છે. ત્યાર પછી છે આપેલા જે ફીચર્સ ઓફ પર્સનલ મેનેજમેન્ટ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ.